નસવાડીમાં માનવતાને ઝંઝોળતી ઘટના, 5 યુવાનો પર ટોળાનો જીવલેણ હુમલો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં માનવતાને ઝંઝોળતી ઘટના સામે આવી છે। અન્યના પારિવારિક ઝઘડામાં વચ્ચે પડીને એક મહિલાને બચાવવા માટે ગયેલા 5 સ્થાનિક યુવાનો પર ટોળાએ પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો। માહિતી મુજબ નસવાડીના મોટોડી ધામ હાઉસ પાછળ રહેતા પરપ્રાંતીય શ્રમિકોના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન એક શ્રમિક પોતાની પત્નીને માર માર્યો હોવાની ઘટના સ્થાનિક યુવાનોએ જોઈ હતી। મહિલાની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થઈ રહેલા 5થી વધુ યુવાનોએ તેને બચાવવા માટે વચ્ચે પડ્યા, પરંતુ પત્નીને માર મારતા શ્રમિક અને તેના સાથીદારો સહિત અંદાજિત 50 જેટલા લોકોના ટોળાએ અચાનક યુવાનો પર હુમલો કરી દીધો। ટોળાએ ભારે પથ્થરમારો કરતા 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા। તેમના માથા અને શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નસવાડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવાનની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે રાજપીપળા ખાતે રિફર કરવામાં આવ્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઈજાગ્રસ્ત યુવાને નસવાડી પોલીસ મથકે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે। આ બનાવને લઈને લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું માનવતા દર્શાવવી પણ હવે જોખમી બની રહી છે। નસવાડી નગરમાં મોટોડી ફાર્મ હાઉસની પાછળ જે એમપીના પરપ્રાંતીય રહે છે તે આજરોજ પીધેલી હાલતમાં હતા અને એ લોકો ધીંગામસ્તી કરતા અને એક વ્યક્તિ એની પત્નીને મારતો હતો, ઢોર માર મારતો હતો। ત્યારે અમે અમારી માનવતા ધર્મ નિભાવવા માટે અમે એને છોડાવવા માટે ગયા, ત્યારે થઈને એના બધા 50થી 50 જેવા લોકો હતા, લેડીઝ જેન્ટ્સ થઈને બધા ભેગા થઈને અમારો પથ્થરમારો કર્યો છે। તો આજે અમે ધર્મ કરવા ગયા તો ધાર પડી છે અને અમારા 5 જેટલા છોકરાઓને વાગેલું છે, એમાંથી એકને રાજપીપળા રિફર કરેલ છે। આપણે પોલીસ ફરિયાદ હાલ અમે પોલીસ ફરિયાદ કરી દીધી છે। હવે આગળની કાર્યવાહી નસવાડી પોલીસ હાથ ધરી છે।